હલો મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે છીએ ગીરના જંગલમાં। આ છે ગીર નેશનલ પાર્ક, સાસણ ગીરમાં જે આવેલું છે। અહીંયા આપણે આજે સિંહ દર્શન જોવા જવાના છે। અહીંયા સિંહ દર્શન જોવા આવવા માટે આપ ઓનલાઈન બુકિંગ કરી શકો છો, અથવા તો અહીંયા ઓફિસ જે છે સાસણ ગીર નેશનલ પાર્કમાં, ત્યાં પણ આપ અહીંયાથી ટિકિટ બુક કરાવી શકો છો। આપ એક ગાડી બુક કરાવો તો એમાં મિનિમમ 5 થી 6 જણ બેસી શકે, એ પ્રમાણે આપ ગાડી બુક કરાવી શકો છો, જેનું અલગ અલગ ચાર્જ હોય છે। આ રાઈડ તમારે 1 કલાક અથવા તો સિંહ દર્શન થયા પછી 3 કલાક સુધીની રાઈડ હોય છે, અને એમાં અલગ અલગ જગ્યાએ સિંહ દર્શન કરાવે છે। જો કિસ્મતમાં હોય આપણે તો સિંહ દર્શન ચોક્કસથી થાય છે, બાકી તો સિંહ એક જંગલનો રાજા છે। જો દર્શન થઈ જાય તો ઠીક છે, નહીંતર પછી પાછું આવવું પડે। અને બીજું એક આવું પાર્ક છે, એ દેવરિયા પાર્ક છે। દેવરિયા પાર્ક અંદર તો નક્કી સિંહ દર્શન થાય જ છે, કારણ કે તે તો એક પાર્ક છે, આખું ચારે બાજુથી બનાવેલું છે, એમાં તો સિંહ રાખેલા જ છે। આ સરસ મજાનો એનો ગેટ છે, એમાં અલગ અલગ જાનવરના બધા પૂતળા મૂકવામાં આવ્યા છે। આ ગીર નેશનલ પાર્ક આવવા માટે આપ વેરાવળથી, સોમનાથથી આપ ટેક્સી, રિક્ષા અથવા તમારા પર્સનલ ગાડીથી અહીં આવો છો। આ ગીર નેશનલ પાર્ક જુનાગઢ, સાસણ થઈ અને સોમનાથ આ હાઈવે ઉપર જ આવેલું છે। અને અહીંયા આપણે જો રોકાવું હોય તો જંગલમાં ઘણા બધા રિસોર્ટ પણ આવેલા છે। એ રિસોર્ટમાં અલગ અલગ ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા છે। રિસોર્ટના 1 દિવસનો ચાર્જ એક વ્યક્તિ દીઠ 500 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધીનું હોય છે। પછી જેવું રિસોર્ટ એ પ્રમાણે એનો અલગ અલગ ચાર્જ લાગે છે। આ સુંદર મજાનું દ્રશ્ય છે ગીર નેશનલ પાર્કમાં, કે જ્યાં બધા અલગ અલગ જાનવર જોવા માટે આપ અહીંથી રાઈડ બુક કરાવી, અને બાળકોને રમવા માટે પણ અહીં ઝૂલા બગીચા જેવું ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે। 1-2 કલાકનું જો વેઇટિંગ કરવું હોય તો નેશનલ પાર્કની સામે હોટલો એ પણ છે। આપ ચા નાસ્તો પણ કરી શકો છો, જમવાનું પણ સરસ છે। અહીંયા પણ નેશનલ પાર્ક દ્વારા પણ રિસોર્ટ અને જમવાની વ્યવસ્થા, અહીંયા પાર્કમાં પણ રેસ્ટોરન્ટ છે। જેવી આપની સગવડતા એ પ્રમાણે અહીંયા બધી વ્યવસ્થા છે। અને ગાડી પાર્કિંગ માટે અહીંયા આ પાર્કિંગની સુંદર મજાની વ્યવસ્થા છે, કે જ્યાં આપની ગાડી આપ પાર્ક કરી અને જે નેશનલ પાર્કની ગાડી હોય તેમાં આપ જઈ શકો છો। ગીર, આ દેવરિયા પાર્ક અને ગીર નેશનલ પાર્કની આજુબાજુ ગીર, સાસણ ગીર જે જંગલ આવેલું છે, તેમાં ઘણા બધા રિસોર્ટ પણ આવેલા છે। આ રિસોર્ટમાં પેકેજ હોય, આ પેકેજમાં આપે જે રીતે એમાં ડિટેલ બધી હોય છે, કે એસીવાળો રૂમ, સ્વિમિંગ પુલ, અને ચારે બાજુ કેસર કેરીના ફાર્મ હાઉસ પણ હોય છે, અને પાર્ક પણ હોય છે। જેવું આપણને અનુકૂળ આવે એ રીતે આપ એડજસ્ટ કરી શકો છો। આ અમે જે ગીર નેશનલ પાર્કની બાજુમાં જ એક ફાર્મ હાઉસ હતું, ત્યાં રોકાણા હતા। ત્યાં અંદર આ બગીચો હતો અને સ્વિમિંગ પુલ તથા રહેવા માટે અલગ અલગ રૂમ બનાવેલા હતા। બધી વ્યવસ્થા હોય, બાકી ડિટેલ તો ઓનલાઈનમાં હશે। તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।